હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મિત્રો મજામાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો. તો સૌથી પહેલાં તો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર. કેમ છો મિત્રો? હવે છે ને આપણે મસ્ત સવારમાં આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને સવારે કંઈક સૂર્યનારાયણના દર્શનથી આપણે હરરોજ સ્ટાર્ટ કરતા ગયા. સૂર્યનારાયણના દર્શન છે આ દાદાના. અને આપણે મસ્ત ભગવાન માટે અહીંયા મહાદેવ માટે ફૂલ ઝાડ છે. મિત્રો છે ને આ હતા આપણા મસ્ત ફૂલ ઝાડ ને મહાદેવ માટે, માતાજી માટે, ભગવાન માટે આપણે મસ્ત ફૂલ ઝાડની શરૂઆત કરી દીધી છે. વિવેકભાઈ, તમે તૈયાર થઈ ગયા? એમ સ્કૂલે જવા માટે? અને માનસીબેન તમે? એમ એમ તો બધા વ્યવસ્થિત ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને મિત્રો? દાદા સમય પછી મળ્યા આપણે બધા. હા, હવે આપણે તો આવું છે અમારે માનસીબેન અને વિવેકભાઈ બે તૈયાર થઈ ગયા છે હવે સ્કૂલે જવા માટે, બરોબર. અને જો આપણે છે ને હજી એક મેમ્બર બાકી છે. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો બધા મિત્રો? બધા મિત્રો મજામાં હશે, મોજે પંજે રોજે રોજ હોય. હા, તો આપણે હવારમાં ઉઠી અને ધીમે ધીમે ટચુક આપણું કામકાજ નિયમ ધીમે ચાલુ કરવા જેવી થોડીક આપણે અડપ આવી ગઈ છે. એટલે આપણે જો જરા કામ ચાલુ કર્યું છે, ગોળી પીએ, નાસ્તો કરીએ, એવું બધું હાલે છે. છોકરાઓ નિશાળે જાય, બાએ ટિફિન બનાવી દીધા છોકરાઓને, અને હવે બા નાસ્તો કરવા બેઠા. હાલો બધા, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. ચા ને નાસ્તો ચાલુ છે. તો છે ને મિત્રો આવી કંઈક અમારી વહેલી સવાર પડી ગઈ છે. અને બધાય સૌના સ્કૂલે જશે છોકરાઓ, હું દુકાને જાય અને ઘરના બધા ચા નાસ્તો કરી અને હવે એના કામે ચડી જશે. તો ચાલો આગળ મસ્ત જોરદાર વિડીયો બનાવશું અને બધા વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને ખાસ સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો ચાલો આગળ વિડીયો બનાવીએ. તો મિત્રો છે ને આપણે મસ્ત આપણી હોટલ હે જોરદાર. આપણે તમને ઘણી વખત બતાવ્યા ને ફાફડા અને જલેબી તો દરરોજ બનતા હોય, પણ આજ છે ને એક મસ્ત જોરદાર કારીગર આવ્યા છે. અને એ કારીગર તમે જોશો ને એટલે તમને બધાને મોજ આવી જશે.
શું છે રવિભાઈ, નવા કારીગર આવ્યા ને આપણે? આપણે આજ નવા કારીગર આવ્યા. એમ જોરદાર ફાફડા બનાવે. હા, જોરદાર એકદમ. તો મિત્રો છે ને આપણે તમને નવા કારીગરને મળાવીએ. એની ઘણી આઈટમ બનાવી નાખ્યો, સેવ ને તીખા ને જોતા હોય. ઓ હોય સેવ તો જો બનાવી જોરદાર. આ બધી સેવ બનાવી નાખી છે. મસ્ત મસ્ત તીખા ગાંઠિયા બનાવી નાખે છે. શું કયો છો દરબાર? વસ્તુ બધી ઓરિજિનલ વાપરે છે, નબળી વસ્તુ નથી. એમ ને બહુ સારું કહેવાય. અત્યારે ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા આવે કા? પાછી વસ્તુ એકદમ ફર્સ્ટ ક્લાસ સારામારી બનાવે. હા, નવા કારીગર છે હો. નવા છે પણ છોટી સારી છે. હા, તો મિત્રો એવું છે કે તમને હવે અમે કારીગર બતાવીએ નવા. તો તમે જો, ઓ ભાઈ તમારો ચહેરો બતાવો. જો તમે બધા મુકેશભાઈના હાથના તો ફાફડા ને જલેબી ને બધું જોયું હશે. પણ આજે અમારે હેમલભાઈ છે ને એ ફાફડા બનાવે છે હો. જોરદાર બનાવો હેમલભાઈ તમે ફાફડા. હે બનાવવા તો પડે જ ને. પણ તમે ટૂંકા ટાઈમમાં શીખી ગયા ફાફડાને. શીખવું તો પડશે જ ને. આ ફાફડા બધા તમે બનાવ્યા? હા. વાહ, જો આ ફાફડા બધા છે ને મસ્ત જોરદાર ગરમ ગરમ બનાવ્યા. ને હેમલભાઈ છે ને ભાઈ, કાલે તમે બધે જોયું હતું ને મસ્ત આપણે હેમલભાઈ ઉપર ફ્રેન્ક કર્યો તો 10 રૂપિયા. હેમલભાઈ હા. આપણે ઓલું હું કેવી મજા આવી કાલે 10 રૂપિયામાં 10 મીઠું. રૂપિયા તમે હું આપણે ઈ બાઈની થોડી વાત થઈ હતી. તો આપણે ઓરિજિનલ બાઈની વાત થઈ હતી. ઓરિજિનલ બાઈ બોલે તો મજા આવે. આમાં મજા ના આવી કા? એમાં ના ઈ ખોટે ખોટા 10 રૂપિયા વયા ગયા મારા. 10 રૂપિયાનો ફ્રેન્ક થઈ ગયો ને. હવ. ઓહો, હજી અફસોસ કરે છે હેમલભાઈ. અફસોસ તો કરવો જ પડે ને પછી. આ પાટા હારા બનાવો હો તમે. પાટા તો બનાવવા જ પડશે જ ને. એમ હા. તો તમને હવે પ્રેક્ટિસ સારી થઈ ગઈ હવે પાટાની. વાહ, જોરદાર. તો આવું છે જો હેમલભાઈ મસ્ત આવા પાટા બનાવે છે, આવી મસ્ત સેવ બનાવી છે, આવા મસ્ત તીખા ગાંઠિયા બનાવ્યા છે. અને હેમલભાઈ અફસોસ કરે છે કે 10 રૂપિયાનો તમે મારા ઉપર કાલે ફ્રેન્ક કર્યો ને, એવું ના હોય કે. તો આવું છે મિત્રો મસ્ત વિડીયો હજી આપણે આગળ બનાવશું. જોઈ રાખજો જોરદાર. ખાસ સપોર્ટ કરજો. કોમેન્ટમાં મહાદેવ હર લખી દેજો.